મિત્રો આજે ઘણી બધી આજે જો 198મી શિક્ષાપત્રીની ઉજવણીનો પણ આજે દિવસ છે. આજે વસંત પંચમી છે. વસંત પંચમીને આપણે જ્ઞાન પંચમી પણ કહીએ છીએ, વસંત પંચમીને મદન પંચમી પણ કહીએ છીએ. તો આ વસંત પંચમીનું બહુ મહત્વ છે આપણા શાસ્ત્રમાં, અને એટલે કીધું કે વણ જોયું મુહૂર્ત. જો કે ગુજરાતની અંદર એમ કહેવાય છે કે બુધવારના દિવસે દીકરી વળાવાય નહીં, એટલે ઘણી જગ્યાએ લગ્નના મુહૂર્તો વસંત પંચમીના દિવસે હોવા છતાંય બુધવારે દીકરી ન વળાવતા હોવાના કારણે આપણે નથી આપતા હોતા. પણ ઘણા બધા પાછા ઉત્સાહીજનો ક્યારેક ક્યારેક એ સ્વીકારતા પણ હોય છે કે આ તો વગર જોયું મુહૂર્ત કહેવાય, વારનું બહુ ધ્યાનમાં ના આવે, મોટું મંદ રાખે તો વળી ક્યાંક ને ક્યાંક એને આગળ વધાય. પણ મૂળ મુદ્દે આજે વસંત પંચમી છે. વૃંદાવનની અંદર તમે જાઓ તો આને કૃષ્ણ રાધાને ખાસ જે કહેવાય કે એ સૂચવવામાં આવે, અને એટલા માટે જ રાધા શ્યામ સુંદર પંચમી તરીકે માનવામાં આવે. વિચાર કરો વસંત પંચમીનું શું મહત્વ છે. કારણ કે ઋતુઓનું પરિવર્તન થાય, અને એવા સમયે આપણને અમુક ઋતુ તમે જોજો, શરદ ઋતુની વાત કરીએ, વસંત ઋતુની વાત કરીએ, ગ્રીષ્મ ઋતુની વાત કરીએ, શિશિર ઋતુની વાત કરીએ, અલગ અલગ ઋતુઓનો મહિમા છે. એમાં વસંત ઋતુનો પણ મહિમા છે. હવે તો હવે પછી આમ કહેવાય છે કે દિવસે દિવસે હવે ઠંડી ઓછી થતી જશે અને ગરમીની શરૂઆત થતી જશે. આપણને આ પ્રમાણે જે કહેવાય કે નક્ષત્રો સૂચવતા હોય. તો આજે વસંત પંચમી છે. સામાન્ય રીતે એમ કહે છે બ્રહ્માજીના મુખમાંથી પ્રથમ જે વેદ વાક્ય નીકળ્યું, અને એટલેમાં સરસ્વતી કે ભગવાનના મુખમાંથી નીકળે, ભગવાનની પુત્રી તરીકે સરસ્વતીની ઉપાસના કરીએ છીએ. માટે આજના દિવસે સરસ્વતીની પૂજા કરવાનો ખાસ વિશેષ મહિમા બતાવવામાં આવેલો. ખાસ કરી વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. જેના દ્વારા તમારી આજીવિકા ચાલતી હોય, બુદ્ધિ શક્તિ દ્વારા, તમારી પોતાની જ્ઞાન શક્તિ દ્વારા આજીવિકા ચાલતી હોય, તમારી પોતાની આવડત દ્વારા આજીવિકા ચાલતી હોય, બુદ્ધિ શક્તિનો ઉપયોગ જે કરે છે એને વસંત પંચમીની આજે પૂજા કરવી જોઈએ. સાથે સાથે લક્ષ્મીનારાયણની ઉપાસનાનું પણ મહત્વ બતાવવામાં આવેલું છે. તો સરસ્વતી અને વસંતોત્સવ એવું સબ હવે પછી છે ને, ફાગણ મહિનો છે ને આખો, એમ કહે છે કે આમાં ફોરાય એટલે એમ મજા આવે જીવવાની. એવો એક સુંદર આખો 12 મહિનાની અંદર સૌથી વધારે જો કોઈ શ્રેષ્ઠ ઋતુ હોય તો વસંત ઋતુ માનવામાં આવે. તો આજથી એની શરૂઆત થાય. આજે વસંત પંચમી છે મિત્રો. એક તો દિવસનો મહિમા આ પણ છે. બીજું, ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીની જે રચના કરી, અને આજના દિવસે એમ કહેવાય છે કે 198મી શિક્ષાપત્રીની આ એક જયંતિની ઉજવણી પણ આજે દરેક સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ મંદિરોમાં થતી આપણને જોવા મળશે. તો આનો મહિમા છે મિત્રો. તો આજનો દિવસ આ મહિમાવંત છે, અને ખાસ કરી વેલેન્ટાઇન ડે પણ છે. તો યુવાન અને યુવતીઓ માટે એમ કહેવાય છે કે આમ સમુદ્રની અંદર જેમ ઉફાળ આવે ને, જેને કહેવાય ને કે ભરતી આવે, એવી હૃદયની આ ભરતી જેને કહી શકાય, જેને કે મનની આ ઉલ્લાસ જેને કહી શકાય, એવો પરમ અને પવિત્ર દિવસ છે. તો આ દિવસનો વિશેષ મહત્વ એટલા માટે પણ છે. પણ આજે આપણે વાત કરીએ મિત્રો લલાટ. ષષ્ઠી દિને તું લખતી વિધાત્રી. જ્યોતિષ શાસ્ત્રની અંદર જે આપણે લેખ વાંચીએ છીએ ને, એ છઠ્ઠા દિવસે વિધાતા એના કપાળની અંદર એ લેખ લખીને જતી હોય છે. અને એટલા માટે વિધાતાને આપણે કંઈ ષષ્ઠી દિને તું લખતી વિધાત્રી, અને એટલા પછી ષષ્ઠીની વિધિ કરતા હોય છે આપણે, બરાબર. છઠ્ઠા દિવસે એને ઘણા બધા તમે જોજો કે અમુક આપણને જોવાય કે ભાઈ એને વસ્ત્ર પહેરાવવામાં આવે, આ કરવા પૂજા કરવામાં આવે. વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યા પ્રાપ્તિ કરતા હોય ત્યારે સરસ્વતીની ઉપાસના કરવામાં આવે. કોઈ પણ સારા કામકાજ કરવાના હોય, મણોક દિવાળીના મુહૂર્તો હોય ત્યારે પણ સરસ્વતી લક્ષ્મી પૂજા થતી આપણને જોવા મળે છે. દરેક જગ્યાએ જોવા મળે. પણ આ લક્ષ્મીજી છે લલાટમાં લખે, અને એટલા માટે એમ કહેવાય ભાઈ તારા કપાળમાં તો કૂવો છે. જે માણસ કાયમ દુઃખી થતો હોય ને એના માણસે બહુ એક શબ્દ, આપણા તો લોકવાણીની અંદર ઘણી બધી આપણી કહેવતો એવી છે, બરાબર. બોલે એના બોર વેચાય, આપણે કહીએ ને બોલે એના બોર વેચાય. પણ પાછા એના શું કે ખબર છે, બહુ બોલે બુદ્ધિ જાય. તો હવે કરવું શું, બોલવું કે ના બોલવું? પણ ના, દરેકનો એક મહિમા છે. એમ શું લખ્યું, તારા કપાળમાં તો કૂવો છે, બરાબર. તારું ભાગ્ય ક્યાંક ને ક્યાંક ખાડાવાળું છે. તો આ લલાટ આપણને ભાગ્યના સંકેતો કઈ રીતે સૂચવે છે. બીજું, ઘણી વખત તમે જોજો કે અમુક લોકોના કપાળ બહુ તમને મોટા જોવા મળે, અને એમાંય ખાસ કરીને મધ્યનો ભાગ જે ટેકરો કહેવાય, અને ઉપરના ભાગમાંથી પણ નીચો થાય અને નીચેના ભાગમાંથી પણ નીચું થાય, અને મધ્યનો ભાગ છે ને એ ટેકરાવાળો હોય. તો ભાગ્યના સંકેતો આપણને સૂચવે છે કે આ મોટા ભાલવાળો હોય, પણ એના વળાંકો ક્યાં અને કઈ રીતના છે એ પણ જોવાના હોય છે. તો એ રીતે એ ઘણી મોટું કપાળ છે. ઘણી વખત વ્યક્તિઓના આગળના ભાગમાં ટાલ પડી જાય એટલે કપાળની શરૂઆત ક્યાંથી થાય ખબર જ ના પડે. બહુ મોટું કપાળ હાલે. બીજું કે આ માણસ સુખી હશે. હવે એના વાળ કઈ રીતના ઉતરી ગયા, અત્યારે તો કળિયુગ ચાલી રહ્યો છે, અત્યારે કેમિકલયુક્ત જે બધા શેમ્પુ આ તે રીતના નાખો કદાચ વાળ ઉતરી જાય. પણ એક સમય એવું કહેવાતું કે જેનું ભાલ મોટું, જેનું કપાળ મોટું, એ માણસ દરેક પ્રકારના સુખ ભોગવે, રાજા સમાન સુખ ભોગવે એવું કહેવાય. તમને એ ખબર છે, આંખની ઉપરના ભાગમાં જે ભ્રમરો હોય ને, એ ભ્રમરોની ઉપરના ભાગમાં આપણું અમુક સંકેતો આપણને જોવા મળે છે, અને એના કારણે એ સંકેતો પણ મને તમને સૂચવી શકે છે. કપાળની અંદર ખાડો હોય તો એ નુકસાન કરાવી શકે છે. આવી બધી વાતો આપણે આજે જાણવી છે મિત્રો, જ્યોતિષના માધ્યમથી. ખાસ કરીને સામુદ્રિક શાસ્ત્રના આ લક્ષણોને કઈ રીતે આપણે જોવા જોઈએ. તો હું તમને કહું, આપણે શું કહે કે જે પ્રમાણે આપણે હાથની રેખાઓ પ્રમાણે જોઈએ છીએ એ જ પ્રમાણે કપાળની રેખાઓ પણ આપણને જોવા મળે છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ,
આ 7 ગ્રહો છે, કુંડળીની અંદર 7 ગ્રહોના આધારે ભવિષ્ય પડકથન કરતા હોય. આપણને ખબર છે કે આટલું જ આપણું કપાળ છે, પણ કપાળની અંદર 7 ગ્રહો તમને જોવા મળશે. તમે જોજો તમારી જમણી આંખ હોય ને, એ જમણી આંખની ઉપરના ભાગમાં જે સહેજ રેખા જતી હોય ને, એ રેખા એ સૂર્યની રેખા છે. કપાળની અંદર એ ગ્રહો સંકેત કરી રહ્યા છે મને તમને, પણ એનાથી શું કેવા પરિણામ મળે એ વસ્તુ આપણે વાત કરવી છે. બીજી વસ્તુ તમને કહું, જે પ્રમાણે જમણા આંખની ઉપરના ભાગમાં કોઈ આમ તમને કપાળમાં આમ તમે આમ કરો, કરચલી પાડો અને તમને રેખા જોવા મળે તો એ સૂર્યની રેખા છે. અને ડાબું જે તમારી પોતાની ભ્રમર જે છે, એ ભ્રમરની ઉપરના ભાગની અંદર તમે જો આઈબ્રો કહીએ એની ઉપરના ભાગમાં તમને જો કોઈ રેખા જોવા મળે તો એ રેખા ચંદ્રની રેખા છે. મધ્ય ભાગ જે આવે ને, તમારા કપાળનો મધ્ય ભાગ જે આવે છે એની અંદર જે પડતી રેખા છે એ શનિની રેખા છે. અને શનિની રેખાની ઉપરના ભાગમાં બુધની રેખા જાય, બુધની રેખાના ઉપરના ભાગમાં શુક્રની રેખા જાય, નીચેના ભાગમાં ગુરુની રેખા આવે. તો આ પ્રમાણે રેખાઓને આપણે જોઈ શકીએ છીએ અને વસ્તુ અનુભવી શકીએ છીએ કે પ્રબળ આત્મવિશ્વાસ એ સૂર્ય આપે છે, મનની શાંતિ એ ચંદ્રમાં આપે છે, પરાક્રમમાં આગળ વધવાનું એ મંગળ શીખવાડે છે, જીવનમાં સ્થિરતા એ આપણને શનિ શીખવાડે છે, સુખ અને સંપત્તિ એ શુક્ર દ્વારા પ્રદાન થાય છે, વાણી દ્વારા, બુદ્ધિ દ્વારા, ગાણિતિક શક્તિ દ્વારા જે માણસ કમાતો હોય તો એનો બુધ જોવાતો હોય છે, સમાજની અંદર શ્રેષ્ઠ પોતે પોતાનું શ્રેષ્ઠત્વ ભોગવે, સાથે સાથે કોઈ મોટો રાજનેતા થાય, મોટો ઉદ્યોગપતિ થાય તો એ ગુરુ જોવાતો હોય છે. તો આ પ્રમાણે ભાલ એટલે કપાળની અંદર રહેલી રેખાઓ મને તમને સૂચવે છે. તમે જોજો ઘણી વખત કહેવાય કે સુક્રીડા એટલે છીપ જેવો આકાર, તમે અતિ જેમ કે આવી આપણી જે કંઈ નાળી જેવી અમુક રેખાઓ છે ને, આમ કરી આપણે લાગે નાળી જેવી રેખાઓ મધ્યના ભાગમાં દેખાય. આ માણસ તમે મોટા ભાગે તમને સંન્યાસી જોવા મળશે, અતીત જોવા મળશે. સામાન્ય રીતે સાધુ હોય, આચાર્ય હોય, મોટું કર્મકાંડ કરવાવાળો કોઈ સારો પંડિત હોય, સારો કથાકાર હોય, આ બધાનામાં આ રેખાઓ તમને જોવા મળે છે. તો અમુક રેખાઓનું મહત્ત્વ આપણે સમજવું રહ્યું. હવે જુઓ, ઘણી વખત આપણે રેખાના સમયને આયુષ્યને પણ ધ્યાનમાં રાખતા હોઈએ. ઘણા માણસો આમ લલાટ જોઈને આપણને કહી દે કે આ માણસ કેટલા વર્ષ જીવશે. અભ્યાસ છે ભાઈ, ઊંડી વસ્તુ છે, આ કંઈ શીશરી વસ્તુ નથી, શીખવા જેવું છે. બીજું, તરત નિર્ણય ના લઈ લેવો, ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે પછી નિર્ણય લઈ શકાય. પણ આપણે એક સામાન્ય દ્રષ્ટિથી જો વિચાર કરીએ તો કપાળ જે માણસનું નાનું હોય ને, એ માણસ બને ત્યાં સુધી કંજૂસ તમને જોવા મળે. કપાળ જે મોટું હોય ને, એ રાજા સમાન સુખ ભોગવે. 3 રેખા હોય, 5 રેખા હોય, ક્યારેક અતિ વધારે પડતી રેખાઓ નુકસાન કરાવે, હાવ ના રેખા હોય તો નુકસાન કરાવે. પણ મધ્યની અંદર અમુક પ્રકારની રેખાઓ ખૂબ સારો લાભ કરાવડાવતો હોય છે. તો આ પ્રમાણે એમ કહેવાય છે કે અલગ અલગ રેખાઓના માધ્યમથી તમારા ભાલની અંદર, કપાળની અંદર જે રેખાઓના ચિહ્નો છે, એ રેખાઓના ચિહ્નો તમે આંખને સહેજ આમ સંકુચિત કરો ને એટલે ઉપરના ભાગમાં તમને રેખાઓ દેખાય. એ રેખાઓના આધારે પણ આપણે ભવિષ્ય જોઈ શકીએ છીએ. વિષય થોડો ગંભીર અને ઊંડો છે, પણ દરેક પોતાના ભાગ્યને ઘડવા માટે એમ કહેવાય છે કે અમુક કપાળમાં જોવે ને કહી દે કે આને સંતાન થશે કે નહીં થાય, આને સ્વાસ્થ્ય સારું રહેશે કે નહીં રહે, આ માણસ સુખ નોકરીમાં, સરકારી નોકરીની અંદર પણ તમારી કપાળની રેખાઓ કહી દેતી હોય છે. નોકરીની અંદર સારી સફળતા, પ્રમોશનની વાત પણ તમારી આ કપાળની રેખાઓ કહી દેતી હોય છે. ધંધાની અંદર સ્થળાંતર કરવાનું હોય, પૈસા વધારે રોકવાના હોય, અથવા તો ધંધામાં નાદારી નોંધાવતા હોય ત્યારે પણ કપાળની રેખા કહી શકે છે. ધંધાની અંદર પૈસો વધારે રોકીને જે માણસ પૂરું વળતર મેળવતો હોય છે, કપાળની રેખાઓ કહી શકે છે. મિત્રો, કપાળની રેખાઓ એટલે કહ્યું વિધિના લેખ લખ્યા લલાટે હાચા થાય. અને આ ભાલની અંદર એટલે કપાળની અંદર વિધિના લેખ જે લખેલા છે કપાળની અંદર, એને અનુસરવા રહ્યા અને યોગ્ય રીતે જો એનું અધ્યયન કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે તો આજ પણ સામુદ્રિક શાસ્ત્ર મારા તમારા માટે એક અમૃત સમાન કામ કરે છે. જય ગણેશ. સૂર્યની સંક્રાંતિ પ્રમાણે અલગ અલગ પ્રકારના ફળો આપણે જોતા હોઈએ છીએ. દરેક રાશિને પણ સંક્રાંતિ પ્રમાણે અલગ અલગ ફળની પ્રાપ્તિ થતી હોય છે. સૂર્ય મોટા ભાગે લગભગ એકાદ મહિનો એક રાશિમાં ચાલતો હોય છે. 27 દિવસથી એક મહિનો એક રાશિમાં ચાલતો હોય છે. હવે એ પ્રમાણે કુંભ રાશિની અંદર સૂર્યનો પ્રવેશ ગઈકાલે એટલે મંગળવારે બપોરે થઈ ચૂક્યો છે. તો એવા સમયે શું એની અસર થાય? તો કે સંક્રાંતિની સંજ્ઞા હોય, વાહન હોય, એનું નક્ષત્ર હોય અને એના આધારે આપણે વિચાર કરતા હોઈએ છીએ કે ભાઈ આ પ્રકૃતિ ઉપર એની કેવી અસર થશે અને શેમાં એના લાભ થાય. તો હું તમને કહું, ધાન્ય કોઈ પણ પ્રકારના હોય, એ કોઈ પણ પ્રકારનું ધાન્ય હોય તો ધાન્યના ભાવ કદાચ આ મહિના દરમિયાન સ્થિર જોવા મળે. તો હવે તેજી શેમાં આવશે? કયા ક્ષેત્રમાં તેજી જોવા મળશે? તો કે સોનું હોય, ચાંદી હોય, સૂતર હોય, કપાસ હોય, અથવા તો કંદમૂળ હોય, કોઈ કંદમૂળ પદાર્થ હોય, ચોખા હોય, સુગંધી દ્રવ્યો હોય, સફેદ રંગ અથવા સફેદ રંગ જેમાં ઉપયોગમાં આવતો એવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ હોય, આ બધી સાબુદાણા હોય, આ બધી વસ્તુઓ થોડી મોંઘી થાય. કારણ કે તેજીનો ભાવ આ સૂર્ય સંક્રાંતિ કુંભ રાશિની નક્ષત્રની મંદાકિની નક્ષત્ર અને જે પ્રમાણે એના યોગ બની રહ્યા છે એ પ્રમાણે દરેક રાશિને તો અલગ અલગ ફળ મળે છે, પણ આ રીતે કેમ કે કોમોડિટી ઉપર પણ આની આ પ્રમાણે અસર આપણને જોવા મળશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જય ગણેશ. જય ગણેશ. હા, આપણે મારા બાબા માટે પૂછવું હતું. મારે જન્મ તારીખ, સમય, સ્થળ? 21/6/88. હા, બપોરે 2 વાગે. બરાબર. અને અમદાવાદ જન્મ સ્થળ. હા.
અને એના લગ્ન વિશે મારે જરા પૂછવું હતું. તમારો બાબો કેટલા વર્ષનો થયો? 88 બોર્ન છે. હે, એટલે કેટલા વર્ષ થયા અત્યારે? કેટલા વર્ષ? હવે ગણશો બેઠા બેઠા પાછા? હા, ગણવામાં 35 વર્ષ પૂરા થયા ને ઉપર 8 મહિના થયા. 36મું હવે હમણાં 4 મહિના પછી 36મું પૂરું થશે. તો હવે ક્યારે કરીને ઓછો એના માટે? હા, એટલે જ એને થતું નથી. મારા ક્યાંય ગોઠવાતું નથી બરોબર. પણ એનું કારણ શું? ભણ્યો શું ભાઈ? શું નોકરી કરે છે? ના ના, દુકાનમાં કામ કરે છે ને પપ્પા સાથે. એનું હું તમને બે બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એક તો જે 7મું સ્થાન છે એ ગુરુનું સ્થાન છે. ગુરુ એટલે જે કંઈક 7મા સ્થાનનો સ્વામી છે. હવે બેઠેલો છે પોતે શુક્ર અને બુધ સાથે યુતિમાં, મતલબ એ યોગ તો એના સારા બની રહ્યા છે. હવે મતલબ એવો થાય કે શનિ મહારાજ જે છે એ ધન રાશિના છે 4થા સ્થાનમાં. કારણ કે પંચર કોઈ પણ જગ્યાએ પડે ત્યારે એ પંચર કરવાવાળો શું કરે છે? એ ત્યાં ખીલી હોતતો હોય છે. જ્યાં એનું પંચર દેખાય ને ત્યાં ખીલી હોતતો હોય છે. પછી શું કરે? ખીલીને કાઢી નાખે અને પછી પંચર બનાવે. પહેલાં ખીલી એમને એમ રાખીને પંચર બનાવવાવાળો પંચર બનાવે ને તો બીજી વખત પાછું 10 મિનિટ પછી પાછું ત્યાં પંચર પડે કે ના પડે. આ વ્યવહારિક વાતોને આપણે આ બાબતે શીખી શકીએ છીએ. તો આમાં કેમ નથી જાણી શકતા? કેટલા વખતથી હું તમને બધાને કહું છું કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિનો શનિ જ્યારે પણ પીડાદાયક બનતો હોય ત્યારે યોગ્ય એનું નિવારણ કરાવવું પડે, જેના કારણે સારી સફળતા મળે. બીજું, મંગળ એ માંગલિક પ્રસંગોનો કારક છે, એ તો ખાડે પડેલો છે અને મંગળ પાછો રાહુ સાથે અંગારયોગ પણ બની રહ્યો છે. તો એનો મતલબ એવો થાય કે ડેવલપમેન્ટ, વિકાસ માટે પણ આ મંગળ ક્યાંક અવરોધક બને છે. સ્વાસ્થ્યની બાબતમાં, સ્વભાવની બાબતમાં પણ મંગળ અવરોધક બને છે, કારણ અંગારયોગ કરે છે. તો મને લાગે છે ત્યાં સુધી દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે શનિ મંડળ મહાપૂજા, અંગારયોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે, સારી સફળતા મળે. ગુરુનું રત્ન ધારણ કરીએ, પોખરાજ પહેરીએ તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે 12મા સ્થાનની અંદર, એ પણ ક્યાંક ને ક્યાંક અવરોધ આપી રહ્યો છે. પણ થોડું કપડું જો મેલું હોય તો બેન ધોવું તો પડે. હવે ધોયા વગર પહેરીએ તો કપડું તો મેલું જ રહેવાનું. તો આજે આપણા જે આ ડિટર્જન્ટ છે ને પૂજા છે, પૂજા દ્વારા કદાચ સારી સફળતા આપણને પ્રાપ્ત થાય, ભગવાનના આશીર્વાદ મળે તો આ વર્ષે એનું કંઈક સારું કલ્યાણ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હેલો. હાજી. હા, મારા બાબાનું પૂછવાનું છે. જન્મ તારીખ? 13/8/2001. 13/8/2001. સમય? વહેલી સવારે 4:42. 4 કલાક અને 42 મિનિટ પરોળીએ. જન્મ સ્થળ? જેતપુર. જેતપુર કયું? રાજકોટ વાળું? રાજકોટ. બરાબર. શું પ્રશ્ન હતો બેન? એને બીફાર્મ કરી લીધું છે. નોકરીના યોગ ક્યારે છે? સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી? સરકારીમાં મળે તો વધારે સારું, પ્રાઇવેટમાં કેમાં છે? કદાચ બહારગામ જવાનું છે અને પરદેશ જવાનું છે અને બહારગામ જાય તો મોકલી તો હા, આપણે ગુજરાતની બહાર નહીં પણ ગુજરાતમાં જ. કારણ કે એનું ભાગ્યોદય છે ને એ જન્મભૂમિથી દૂર છે. જેતપુરથી થોડોક 70 કિલોમીટરથી વધારે દૂર જાય તો એનો ભાગ્યોદય સારો થાય. પરદેશ પણ જઈ શકે અથવા તો ગુજરાતની બહારના રાજ્યમાં પણ જઈ શકે છે. શુક્ર અને રાહુ કુંડળીની અંદર બેઠેલા છે 12મા સ્થાનમાં, પણ ઉત્તમ નોકરી માટે ગુરુનું રત્ન પોખરાજ આવે છે. પોખરાજ જો વ્યવસ્થિત રીતે યોગ્ય સિદ્ધ કરાવીને જો પહેરવામાં આવે, જમણા હાથની પહેલી આંગળીએ પહેરવાનું હોય છે. સોનામાં પહેરી શકાય તો ઠીક છે, બાકી પંચધાતુમાં પણ પહેરવાનું હોય છે. ગુરુવારે 91 કે ઉપવાસ કરે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સારી નોકરી માટે ચંદ્રમાં મનનો કારક છે એ શનિ સાથે જોડાયેલો છે. આ યોગને વિષયોગ કહેવામાં આવે છે. કૃતિકા નક્ષત્ર સારું છે, ચંદ્રમાં પણ સારો બળવાન છે, મતલબ ભણતર એનું ખૂબ સારું રહ્યું. આગળ જતાં નોકરીના સારા યોગ પણ દેખાય. પણ ક્યાંક ને ક્યાંક આપણને ત્રુટિ દેખાતી હોય તો શનિ ચંદ્રના વિષયોગની વેવરિંગ માઇન્ડ જેને કહી શકાય ને, કોઈ પણ જગ્યાએ સ્થિરતાપૂર્વક કામકાજ ન થાય તો એના માટે શનિ અને ચંદ્રના વિષયોગના દોષનું જો નિવારણ થાય તો ચોક્કસ કરાવડાવી લેવું જોઈએ. બાકી આ વર્ષ દરમિયાન એને સારા યોગ એને દેખાઈ રહ્યા છે, કારણ કે અત્યારે એનું 23મું વર્ષ પૂરું થયું. 6 મહિના પછી જ્યારે 24મું વર્ષ એને બેસશે પછી એના ભાગ્યોદયની શરૂઆત થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા હા સાહેબ, મારે એમ પૂછવું હતું સાહેબ, હું ક્યારેય મકાન લેવાનો વિચાર કરું છું પણ બધું કમ્પ્લીટ થાય છે ને સાહેબ, પછી એના પછી શું કહેવાય કે એન ટાઈમે ત્યાંથી લોન કરવામાં પણ બહુ વિલંબ આવે છે અને પ્લસ ઘરમાં બહુ કંકાસ રહે છે. તો હવે જન્મ તારીખ આપશો? હા સર, મારી સાહેબ 16/8/83 છે. સવારે 9 ને 9:30 વચ્ચેનો જન્મ છે. બરાબર. અમદાવાદ સ્થળ. બરાબર. પ્રથમ તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ મકાન લેવું હોય પણ છતાંય અનુકૂળતા હોવા છતાંય ક્યારેક ક્યારેક એન્ડના ટાઈમે કાં તો લોન ના મળે કાં તો કંઈ આગળ પાછળ ન વધી શકે, ઘટી શકે. હવે બીજું
ચોથું સ્થાન એ જમીન મકાન અને મિલકતનું સ્થાન છે. ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ છે બૃહસ્પતિ ગુરુ, કારણ કે અહીંયા કન્યા લગ્ન છે. હવે ગુરુ કુંડળીની અંદર વૃશ્ચિક રાશિમાં ચંદ્રમાં જ્યાં નીચનો બનીને બેઠો છે તેની સાથે આમ તો ગજગેસરી યોગ બનાવી રહે, દેખાય બધું સારું પણ પ્રાપ્ત ન થાય, કારણ કે તૃતીય પરાક્રમ સ્થાનમાં કેન્દ્ર ત્રિકોણના સ્વામી ત્રિશળાએ 3, 6 અને 11મા સ્થાનમાં ક્યારેક જો પાપાક્રાંત બનતા હોય ત્યારે એનો પરિણામ વિપરીત આપતા હોય છે. ને વૃશ્ચિક એટલે મંગળની રાશિનો બેઠેલો આ બૃહસ્પતિ ક્યાંક ને ક્યાંક તમે કહો છો એ પ્રમાણે થોડા વિઘ્નો દેખાડી રહ્યો છે. બીજું, ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ પણ સાથે બેસે, એનો મતલબ એવો થાય કે ભાગ્યસ્થાનમાં વૃષભ રાશિનો રાહુ હોવો છે. તો એ નથી કહેતા કે ભાઈ 99 સુધી ગણી લઈએ, એક ના ગણી શકે એટલે 100 પૂરા ના થાય. તો આ મને લાગે છે ત્યાં સુધી કદાચ કાલસર્પના કારણે પણ બની રહ્યું છે, કારણ કે તમારી કુંડળીમાં કાલસર્પ દોષ બની રહ્યો છે. કદાચ ન થયું હોય તો એનું નિવારણ કરાવડાવી લેજો. બીજું, લગ્નેશ જેને કહીએ બુધ છે, બુધ ખાડે પડ્યો છે, 12મા સ્થાનમાં છે, તો એક બુધનું સારું રત્ન પહેરી શકાય. ઘરમાં કજિયા, કકડાટ, કંકાસ, વાણી દ્વારા થતા ક્લેશો, આ બધામાંથી બુધ રાહત અપાવશે. પણ બુધ છે ને એ સ્વિચનું કામ કરે છે. લાઇટ જે છે ને એ તો ઉપરથી આવે છે, મતલબ એના મંત્ર જાપ છે. પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ, અથવા તો રીમ બુધાય નમઃ, આ મંત્રના 4000 મંત્ર જાપ એક અઠવાડિયામાં કરી નાખવામાં આવે અને દર મહિને એક વખત આ રીતે જો જાપ કરવામાં આવે, 12 મહિના સુધી આ વ્રત લઈ અને બુધની ઉપાસના કરવામાં આવે, બુધવારના દિવસે ભગવાન ગણપતિને આપણે એમ કહીએ ધરો ચડાવીએ, તો પણ આપણા જીવનમાં શાંતિ અને સુખ મળે. અને સાથે સાથે આ મકાનની અંદર જે કંઈ પીડાઓ અનુભવાતી હોય, તકલીફ થતી હોય, તકલીફો આપણી ગણપતિ બાપાની કૃપાથી દૂર થાય. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી મારું નામ ચાંદની છે. જી. હા, 28/10/1993. જન્મ સ્થળ મેશવાડ. જન્મ સમય સમય સવારે 6 થી 6:30. 6 થી 6:30. મેથાણ, મહેસાણા, કેશોદ પાસે. બરાબર, ઉત્તર ગુજરાત. શું પ્રશ્ન હતો બેન? નહીં, મેસવાડ. મેસવાડ ક્યાં આવ્યું? કેશોદ પાસે. કેશોદ વાળું, બરાબર. શું પ્રશ્ન હતો? મારે કપડાનો બિઝનેસ કરવો છે, તો એમાં કેવું રહેશે અને મારું ભવિષ્ય કેવું રહેશે? ભવિષ્યમાં તો ડામાડોળ છે થોડું, સાચું ને? હવે જુઓ, હું ડામાડોળ એટલે એવું નહીં સમજવાનું કે આપણું ભવિષ્ય બગડેલું છે. ક્યારેક વહાણ જ્યારે નદીમાં ચાલતું હોય ને એવા સમયે કદાચ વધારે વેવ્સ હોય એટલે થોડુંક આમ હલે ચલે, પણ પાછું સ્થિરે થઈ જાય. કુંડળીની અંદર મિથુનાધિપતિ બુધ કુંડળીની અંદર સૂર્ય તુલા રાશિનો છે, અને એ પણ એની સાથે બેઠેલો આ બુધ ઘડીકમાં ચડાવ આપે, ઘડીકમાં ઉતાર આપે, ઘડીકમાં આગળ વધારે, ઘડીકમાં પાછળ લઈ જાય, ઘડીકમાં 100 વિચાર કરાવડાવે, ઘડીકમાં એક વિચાર સફળ ના થવા દે. આવી બધી સમસ્યાઓને જે કહેવાય એક સાથે બધી રાખે. તો એનું મૂળ કારણ છે સૂર્ય તુલા રાશિમાં આત્મવિશ્વાસનો કારક જે ગ્રહ છે એ સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે, અને પાછો બુધ સાથે યુતિમાં જે ભાગ્યસ્થાનનો સ્વામી છે. હવે કર્કાધિપતિ ચંદ્રમાં 10મા સ્થાનમાં કર્ક રાશિ છે, કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે. ચંદ્રમાં અહીંયા કુંડળીમાં જોવા જઈએ તો મીન રાશિમાં 6ઠ્ઠા સ્થાનમાં ખાડે પડેલો છે. ધંધાની અંદર કોઈ પણ વ્યક્તિની પાસેથી સલાહ લેવી પડે અને પછી ધંધો કરીએ તો સારી સફળતા મળે. જે વ્યક્તિઓ કપડાના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, કાપડ વેચતા હોય, કંઈ વેચતા હોય, એની સલાહ લેજો, કારણ કે 2025ના માર્ચ મહિના પછી સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. પણ થોડી સલાહ સૂચન દ્વારા તમે આગળ વધજો, સારી સફળતા મળે. અને હું તો તમને કહું, સૂર્યનું સારું રત્ન જો અનુકૂળતા હોય ને તો પહેરી લો. માણેકનું રત્ન આવે છે, 3 થી 5 કેરેટનું લેવાનું, ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરવાનું. સોનામાં જો ભગવાને શક્તિ આપે તો સોનામાં પહેરો, ને તો પંચધાતુમાં પહેરો, પણ પહેરો ખરા. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો, કામ આગળ વધશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. હા, હું કુસુમબેન બોલું છું. જી. મારા બાબા વિશે પૂછવું હતું. જન્મ તારીખ? હા, 23/12/94. 23/12/1994. સમય? હા, 9:15 રાત્રે. બરોબર, 9:15 રાત્રે. જન્મ સ્થળ? મહેસાણા. શું પ્રશ્ન તો કહો? એને શરીર સારું રહેતું નથી અને માનસિક તણાવ બહુ રહે છે. માનસિક તણાવનું કારણ શું? એટલે મગજની અંદર ખોટા વિચારો આવે, આમ એવું બધું થાય છે. ડોક્ટરને બતાવ્યું હતું? હા, ડોક્ટરને બતાવી જોયું. શું કીધું ડોક્ટરે? ડોક્ટર તો એમ કે છે કે આ અમુક ગ્રહો ઉપર આધારે અમુક ડોક્ટર ગ્રહોના આધારે કહે છે? હા, ખરી કરી દવાઈ ચાલુ કરી કે પછી આમ શું બોલવું એ ખબર ના પડી. અમારે એક જગ્યાએ અમે એક ઘડો મુકાવાનો જે વિધિ હોય ને, કુંભ સ્થાપન, એના માટે અમે ગયેલા પૂજા માટે. એમાં મેં કીધું ભાઈ આ જેનું મકાન છે એમની બહેન, એના હાથે જો ઘડો મુકાવીએ તો સારું.
હવે અમારા થોડા ઉતાવળિયા હતા, તો જે ઘડો હતો એ નાની મોટી માટલી હોય ને સામાન્ય, પણ થોડોક મોટો ઘડો લીધેલો માટીનો, બરાબર, એની અંદર પાણી ભરેલું. હવે કીધું કે આ ઘડાને હાથમાં રાખવાનો અને પછી અંદર પ્રવેશ કરવાનો. હવે જેને કીધું ને કે બેનને બોલાવો, તો બેન તો એ ઉંમરલાયક થોડાક શરીરે થોડા ભારે હતા, ખાતે પીતે સુખી હતા. એ બેન આવ્યા એટલે ઘડો એમને હાથમાં આપ્યો. હવે આવડો મોટો ઘડો, બેનનું શરીર જોતાં આપણને એમ લાગે કે આ કેવી રીતે લઈ શકશે, પણ બેને તો હિંમત કરીને લીધો ને. પણ મહારાજ તો પછી આપણે થોડા ભોળા ભાવે એમ તો લાવો હારા મંગલાષ્ટક થોડા બોલીએ તો જેના કારણે યજમાનનું કલ્યાણ થાય. તો મહારાજે તો મંગલાષ્ટક ચાલુ કર્યા, પણ આ બેનથી ઘડો સહન ના થાય. આવડો મોટો ઘડો પકડવો કેવી રીતે? પછી તો આમ ઘડો મને ધ્રુજવા, કારણ કે અશક્તિ આવે ને સ્વાભાવિક છે, કોઈ દળાવાળી પકડ્યું ના હોય એટલે અશક્તિ આવવા માટે એટલે બાજુવાળાએ ઘડો લઈ લીધો. શું કે માતાજી આવ્યા લાગે, એટલે માતાજી આવ્યા એટલે તરત પૂછ્યું કયા માતાજી છે. હવે સામાન્ય રીતે કંઈક આમ લેસન કરીને ગયા હોય તો કંઈક હુજે ખરું, ચામુંડા માતા કે આ માતા કે તે બાવું કંઈક હુજે. બેને કંઈ હુજ્યું નહીં, તો શું કે ખબર છે ગંગાજી માતા આવ્યા. એટલે મેં કહ્યું ગંગાજી માતા અહીં ક્યાંથી આવ્યા? પણ મૂળ વસ્તુ ક્યારેક આવી ઉતાવળ બની જતી હોય. પણ મને લાગે છે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એના આધારે સ્વાસ્થ્યની સુખાકારીમાં સૂર્ય મજબૂત જોઈએ. સૂર્ય અહીંયા કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં છે, મતલબ કે આત્મબળના અભાવે શરીર ઉપર એની અસર થાય. ઘણી વખત તમે રોગ જોજો, એ શરીર કરતાં મનની અંદર પહેલાં વધારે ઘૂસી જાય અને પછી રોગ શરીરમાં આવે. મનનો માંદો જેને કહી શકાય, બરાબર. અહીંયા કુંડળીમાં આ આત્મવિશ્વાસના અભાવે હજારો વિચારો આવે અને ખોટા વિચારો બહુ આવે, જેના કારણે એની સીધી અસર શરીર ઉપર થાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. હવે એક બાજુ શનિ છે, એક બાજુ સૂર્ય છે અને વચમાં 7મું સ્થાન છે. યોગ્ય માવજત કરવામાં આવે, યોગ્ય દવા લેવામાં આવે. અને દુવાની જો વાત કરીએ તો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણ ઉગે ત્યારે થોડુંક એમની સામે ઊભા રહેવામાં આવે. ભગવાન સૂર્યનારાયણના જે 12 નામ છે, 12 નામના સ્તોત્રનું પારાયણ અથવા 12 નામના જપ કરવામાં આવે. રવિવારના દિવસે કોઈ પણ લાપસી હોય, લાડવો હોય, સુખડી હોય કે કોઈ પણ ગોળ, ઘઉં અને ઘીનો ઉપયોગ થતો હોય એવી વસ્તુનું ભોજન કરવામાં આવે અને ગાયને ખવડાવવામાં આવે. આ બધી ઝીણી વાતો છે, પણ દવાની સાથે સાથે દુઆઓનો જો ઉપયોગ કરીએ તો વધારે સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. થોડો પિતૃદોષ પણ બતાવી રહ્યો છે, કારણ કે મઘા નક્ષત્રમાં જન્મ છે ચંદ્રમાં. બીજું અહીંયા કુંડળીમાં 4થા સ્થાનમાં રાહુ બેઠેલો છે, એ પણ સામાન્ય પિતૃદોષ કરી રહ્યો છે. જો અનુકૂળતા હોય તો એના પણ સ્મરણ કરી લઈએ, પિતૃઓને યાદ કરી લઈએ, પિતૃની પૂજા કરી લઈએ, ચોક્કસ સારી સફળતા એના સ્વાસ્થ્યની બાબતમાં પ્રાપ્ત થશે. જય ગણેશ.